ચારુલોચનમ શરણાયાત જનાર્તિમોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વે સંત મંડળ, વાલા હરિભક્તો, નાના મોટા સમસ્ત, ઘણી વાતો ભક્ત ચિંતામણીમાંથી પરચાઓની વાતો કરી. એ બધી વાતો ખરેખર આપણા પૂર્વજોની થઈ. દાદા ખાચન, પર્વતભાઈ, ગોરધનભાઈ એ હળ વાહે હળિયું કાઢતા, હળ વાહે. એના વારસદાર તમે છો બધા ભાઈ, જેને સ્વામિનારાયણ ઘડીએ પડે યાદ કરે. અમારો પર્વતભાઈ, કડવા પટેલ, પ્રવીણભાઈ હળ વાહે હળિયું કાઢે, આખો દે હળ હાકે. પણ માનસી પૂજનનું ટાઈમ થાય, કોકને ત્યાં ઢાલે ગયેલા. આજ તમારે ત્યાં હું કામે આવો હાથી આંકવા, કાલ તમે મારે ત્યાં આવો, એટલે હથવારો થાય ને કામ ચાલે. તો ઓયલો જેને ખેતર જેને કે હાથીએ ગયા છે એને પાછું એમ નહીં થવું જોઈએ ને, આ ભગત બરાબર હલાવતા નથી, એટલે એનું ઓલો ભગતનું આગળ આનું પાછળ. હાલતે હળે માનસી પૂજા કરે, લ્યો હાલતે હળે. એમાં એક હાથી વાહા તો હળ લઈને એને જરાક હાલ અડાડી. હાલમાં તો સમજો તમે ખેડૂતો બધા તે જરાક ધ્રુજી ગયા. એટલે માનસી પૂજામાં દહીંનું દોણું ઢેફલા પડે એવું, અને મોડું મજાનું મીઠું, તરત તોણું પીડ્યું હેઠું, અને વેરણ શેણ દહીં થઈ ગયું. એની માનસી પૂજા કેટલી પાવરફુલ. હાલતે હળે લ્યો અથાણું મરચાનું, લાલ મરચાનું અથાણું, બોળો, ગોળનો ગાંગડો, માખણનો પીંડો, માલકો રોટલામાં ઘી ભરેલું, આ બધું વેરણ શેણ થઈ ગયું. ઓલે આમ જરાક હાલ અડાડી ઓલું માનસી પૂજા કરે ખરા ને, એટલે એમ કે ભગતડો વહેલો ઉઠે ઝોલા ખાય છે એમ એના મનમાં એમ, એટલે હાલ અડાડે. ત્યાં તો આ મૂર્તિમાન થઈ ગયું. આવા ભક્તોની વાતો, આવા ભક્તોના પરચાઓ અત્યારે તમે સાંભળ્યા. એ તમારા પૂર્વજો અને મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, અમારા પૂર્વજો. આ એની ફૂલવાડી છે, એની જોક છે, એની જોકમાં આપણે જન્મા છે. હવે જોઈજો, પૂર્વજોના ઇતિહાસો આપણે ગાયા, એ ક્યાંક ખોટા ન પડે આપણા જીવનથી. આપણે ક્યાંક એને ખોટા કરી દેખાડીએ નહીં, મોટા કરી દેખાડીએ તો આપણે વારસદાર કહેવાય. તમે ને અમે પરમહંસોના વારસદાર ગણાય, તમે સદગ્રસ્તોના વારસદાર ગણાવો. એ મહાર ખાધા સાધુએ બાપા, મહાર ખાધા, લાકડીઓના માર ખાધા. આ ધાંગધ્રા પહાન બે સાધુને તો મારી નાખ્યા, ઠામ કરી નાખ્યા. મહારાજ છતાં લો બે સંતો ગામડામાં સત્સંગ કરાવવાને માટે વિચરણ કરતા હતા. એમાં ભાવનગરની બાજુમાં તળાજા એવા ગામડા, એની બાજુમાં એક કોટિયા કરીને ગામ, કોટિયા પાછળ પડ્યો પ્રવીણભાઈ, ઘોડો પાછળ, હરણિયું આગળ. એમાં સામેથી બે સંતો
હાથમાં માળાઓ, ખંભે જોડીઓ પૂજાની, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા આવે છે. એમાં ઓલું હરણ્યું ભડક્યું, એ જેમ તેમ કરીને કૂદકો મારી નીકળી ગયું, કેદકી હોરો ભાગી ગયો. આના ઘોડો ભડક્યો, એ હજડબમ થઈ રહ્યો. અને ઓલા બાપુનો મગજ ગયો, હા 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 હા, હાથમાં આવેલો ખોરાક જતો રહ્યો. આવીને આવડી આવડી મીંડો ગાડ્યું દેવા બોલા સાધુઓને, હો બાપુ અમને કાંઈ ખબર ન રહે, હવે ખબર પાડી દઉં તમને, નો રહે ને ખબર, હવે ખબર પાડી દઉં. એક યુવાન સાધુ હતા અરે, અને વડીલ હતા, એ આ થેડના હતા, રજ જેવા હતા થોડા. યુવાન સાધુનું બાવડું પકડ્યું. એ બાવડું પકડીને મીઠે પાયેલો કોયડો બાપુ મીંડ્યા જે દેવાને મીંડ્યા મારવાને ગાળ્યો દેતા જાય. તને ખબર ન રહેતી, હે ખબર નહોતી, હવે પડી ને ખબર. એવા માર્યા જુવાન સાધુને, હેવા માર્યા, હેવા માર્યા. આવા મોટા ભંભોલા થઈ ગયા, વાહામાં પડખામાં મારી મારીને પાડી દીધા. પોતે ઠાકી ગયો મારી મારીને, ઓલા સાધુને પાડી દીધા. પછી આ વડીલનું બાવડું પકડ્યું, એને જેવા માર્યા. મારો સ્વીકાર છટકાવ્યો તમે. સાધુઓને એવું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે ને મારે, ખૂબ માર્યા, ખૂબ માર્યા, પેટ ભરીને માર્યા. મારતો મારતો ઠાકી ગયો, બંધ પડ્યો. એટલે મોટા જે સાધુ હતા, વડીલ સાધુ, એ કે બાપુ થોડોક સમય હોય તો હિત થાય એવી કંઈક વાતો કરીએ, ઘડીક બેહીએ આપણે. ઓલા નાના સાધુ બોલ્યા, એને માલિકોથી પેટમાં બળતરા ઉપડી ગઈ, કુદરતી. માર્યું ભલે બહાર, પણ અસર તો અંદર થાય. વલોવાય જ ગયું આખું શરીર. એવા દુઃખ, એવું દુઃખ થાય. સ્વામી બીજે ગામ જાય આપણે ને હિતની વાત કરજો, મને બહુ બળતરા ઉપડી ગઈ, મને બહુ બળતરા ઉપડી ગઈ. હાલો ને બીજે ગામ હિતની વાત કરીએ. સ્વામી કે સાધુરામ, આપણે સાધુ છીએ, સહન કરે એમ નામ સાધુ કહેવાય, અકળાવાય નહીં, ધીરજ રાખો, ધીરજ રાખો. કે બેયને માલિકો દુઃખ છે, ઓને એકને દુઃખ નહીં, આ વ્રત છે આને દુઃખ છે. ઓલાના મનમાં થયું, આ હા હા હા, આટલો ઢોર માર માર્યો મેં, ઢોર માર. તોય હજી હિતની વાત હું કહું છું, કે તારે હજી હું હિતની બાક રહી ગઈ, લે બે હું બેઠો દરબાર બાપુ. બાપુએ સ્વામીએ વાત શરૂ કરી. બાપુ આવા તમે કુળવા, તમે કોના દીકરા, તમે આવા રાજવી, તમારે આટલા ગામડાના તમે રાજા, અને આ જીવડા મારીને બાપુ પેટ ભરાય. આવા કુળવાન, અને તમે તો કુળમાં એક ભગત રૂપે દીવો જન્મા છો, અને આવું હિંસા કરીને કઈ પેટ ભરાય? મહારાજે તમને તો બહુ દીધું છે, ખાવાનું ક્યાં તૂટો, મેંડા ઉપદેશની વાતો કરવા. આવી સાચા સંતની વાતો, હે સદગુરુ શબ્દ સારડી ઉતરી આરમ પાર. બાપુના હૃદય વીંજી નાખ્યું સાધુના શબ્દો. એ પરિવર્તન આવી ગયું. થોડોક ઉપદેશ સાંભળ્યો, પરિવર્તન આવી ગયું. હા હા હા, આવી ઊંચી સ્થિતિવાળા આવા સાધુ, એને મેં આટલો માર માર્યો, છતાંય હિતની વાત. એવો ઘડીક ઉપદેશ કર્યો ને બાપુ રંગાઈ ગયા, અને દડ 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 પટ પટ આહુડા મોટા મોટા પડવા માંડ્યા બાપુની આંખમાંથી. બાપુ ઊભા થઈને પગમાં પડ્યા.
સ્વામી માફ કરો, મને માફ કરો, રડવા માંડ્યા. બાપુ એવું ન હોય, ઓછું ન લગાડીએ. એ તો હવે જે થવાનું હતું થઈ ગયું. અજાણતાથી તમને એક જરાક ક્રોધ આવી ગયો, થોડુંક ભૂલ થઈ ગઈ હશે, હવે એ ભગવાન માફ કરે, તમે ચિંતા ન કરો. સાધુ મીડિયા સામેથી આશ્વાસન આપવા. પણ આનાથી તો એવી કારમીન ચીસો પડી ગઈ, સ્વામી મને માફ કરો, કોઈ મને માફ નહીં કરે, તમે માફ કરો. રડતા રડતા આંખો લૂસતા જાય અને પ્રાર્થના કરતા જાય. બાપુ સમજ્યા? કામળિયા બાપુ પ્રાર્થના કરતા જાય. રડતા રડતા કે સ્વામી તમે મારે ઘેરે ન આવો? સ્વામી કે લે અમે તો જે બોલાવે ને ઘેરે જાય, અમારે તે ભગવાનની વાતો કરવી, એ અમારી જીવન, અને એ ભગવાનનો અમારો ભગવાનનો અમને આદેશ છે, અમે તો આવી કાંઈ વાંધો નહીં. તો સ્વામી મારે ઘેરે પધારો, હું બહુ પાપી, હું બહુ અધર્મી, હું બહુ નિષ્ઠુર, મેં બહુ તમને માર્યા. સ્વામી કે એ તો મટી જાય, પણ આ મેં વાત કરી શિક્ષાપત્રી પ્રમાણે રહેવાય, કોઈને ગાળ ન દેવાય, ચોરી ન કરાય, એવી વાતો સ્વામીએ કરી. સદગુરુ શબ્દની સારડી, આ હુતારની લુવારની સારડી નહીં હો, આ તો સદગુરુ, અસદગુરુ નહીં. એના શબ્દો આરંપાર ઉતરી ગયા. હાલો સ્વામી લ્યો હાલો. કોઈક ગાડા વાળો નીકળો રસ્તો, હાલે ગાડું પાછું વાય, હાલ અને મારા દરબાર ગઢમાં મૂકી જાય, હું જાઉં સ્વામી આગળ તૈયારી કરું. અને ગયા હો, ગામ કર્યું ભેળું, ઢોલ ટીપાવે એ તો ગામમાં સાચા સંત આવ્યા છે, સમાગમ કરવા બધા આવવાનું છે. હે ચોક મોટો હતો, ચોક ભરાઈ ગયો. અને બાપુને ઓલી સીમમાં જે સાધુને માર્યો એ યાદ આવે, અને બાપુથી ધ્રુસકું મૂકા જાય. ગામમાં આવ્યા, સભામાં આવ્યા, તોય બોલો. અને સ્વામીએ વાતો કરી. ગામ સત્સંગી કરી દીધું, 4-5 અઠવાડિયું રોકાણા, 1 અઠવાડિયું રોક્યા. અને એ બાપુએ પોતાના રાજ્યના ખર્ચે, પોતાના જ ખર્ચે 3 માળનું મંદિર બંધાવી દીધું. એ મંદિર સંતો એમ કહે છે કે મોજૂદ છે. હું ગયો નથી એ ગામમાં, પણ આ ઇતિહાસ જબરજસ્ત અજબ ગજબનો છે ભાઈ. અને ઓલા સાધુને પછી સભા પૂરી થયા પછી શેક કર્યો, આ કર્યું, તે કર્યું, હાજર થઈ ગયા અઠવાડિયામાં, અને ગામ સત્સંગી થઈ ગયું. મારે એમ કહેવાનું છે, આપણા પૂર્વજો, આ અમારા પૂર્વજો, એ માર ખાય ખાયનો ધોકાની વાળું, ધોકાના શિરામણ. તમારા પૂર્વજો બાપાલાલભાઈને તમે જોયેલા હોય, પ્રવીણભાઈ, એ આખી જિંદગી નાયત બાર રહ્યા, નાયત વાળાએ નો અપનાવ્યા, અને કંઠી બાંધી તો કે સ્વામિનારાયણ વાળા અમારામાં નહીં, નાયત બાર કાઢ્યા. બોલો, જિંદગી વેગી અડધી. અને એના કુટુંબમાં બાપાલાલભાઈનો જન્મ થયો. ઈ કે મારે હવે ઈ નાયતની દીકરી ન જોઈ, મારે બાલ બ્રહ્મચારી રહેવું. હા, થોડી વાત છે. એને ભગવાન દર્શન દેતા હર વખત. આપણે યજ્ઞ કર્યો, એમાં યજ્ઞમાં એક માણસ એવા હતા જરાક અશુદ્ધ હતા, તે અગ્નિ પ્રગટ થાય નહીં. એ બાપાલાલભાઈને દર્શન દીધા કે એમાં ફલાણા ફલાણા નામના ફલાણા છે, એને તમે આગા પાસે કરી દો જરાક, બીજું બાનું કાઢીને કંઈક બોલાવીને, તો અગ્નિદેવ પ્રગટ થશે, નહીં તો નહીં થાય. બહુ પાપી, બહુ અધમ છે કે. પછી કળા કરી અને રસોડામાં લઈ ગયા એને, અને તપદન અગ્નિ શરૂ થઈ ગઈ. લ્યો, અરણે મંથન કરવું હતું ને, અગ્નિ શરૂ થઈ ગયું. એ બાપાલાલભાઈને તો ઘણી વખત દર્શન થયેલા. અને જ્યારે ધામમાં ગયા ત્યારે મહારાજે 2 સંતોને મોકલ્યા, ગોપાળાનંદ સ્વામીને મોકલ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને મોકલ્યા. જાઓ
ભક્તના શ્વાસ પૂરા થયા છે, તેડી આવો. બપોર વસાડું અને બાપાલાલભાઈ રૂમમાં આરામમાં જરા અને આવ્યા. એટલે કે આવરણ તો હતું નહીં સંતોને, એ તો દિવાલો અમારા આવેલા જાય. આ તો અદભુત મૂર્તિઓ અક્ષરધામના મુક્તો અંદર આવ્યા અને તે જ મૂર્તિમાં તેજ 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 બે સંતોનું બાપાલાલભાઈ જરા કાંઈ ઉઘડી ગઈ. હા તેજ તેજ અદભુત તેજ એકદમ બેઠા થઈ ગયા. બાપાલાલભાઈ કે અને પગમાં પડી પ્રેમનું રુદન. ઓલું ઓલું રુદન નહીં, પ્રેમનું રુદન. પગ પકડ્યા. અરે મા બાપ, આ કટાણે આ તડકાના અત્યારે ક્યાંથી તમે આવ્યા? મહારાજે મોકલ્યા છે આપને તેડવા માટે. એટલે બાપાલાલભાઈને આંખમાંથી વધારે આહું ગયા. તો મહારાજ કેમ ન આવ્યા? મેં મહારાજને એકે એક આજ્ઞા પાડી છે, નાની મોટી તમામ આજ્ઞા પાડી છે, તો એ કેમ ન આવ્યા? એ આવે તો હું આવું, તમારી ભેગો નહીં આવું. બોલો કલોલાભાઈ, ગોપાળાનંદ સ્વામી જેવો ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર જેને કહીએ છીએ આપણે, આ કે હું તમારી ભેગો નહીં આવું, મહારાજને તેડી ન આવો તો આવું. કેટલી નિષ્ઠા, કેટલો નિશ્ચય આ તમારા પૂર્વજો. અને ઘડીક વાત કરી અમારા પૂર્વજો માર ખાઈ ખાઈ આ સત્સંગને, આ સત્સંગ રૂપી બગીચાને એવા સંતોએ ખેડવો છે. બાપા જેમ તેમ નથી. આપણે એ યાદ કરવું કે આપણે કોના છે. એ હું કોણ ને રે રે જાય શક્યા, એ તેનો કરું નિર્ધારજી. હું બલિહારી એ વૈરાગ્યને. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું છે, કોણ મારા પૂર્વજો છે, કોણ મારા ગુરુઓ છે, કોણ મારા ભગવાન છે, આટલું યાદ તો રાખવું પડશે અને એ વિચારવું પણ પડશે. એના જીવન કેવી રીતે એ લોકો જીવી ગયા અને આજે હું કેવી રીતે જીવું છું, એવો વિચાર આવ્યા વિના એ ન હોય તન સુખ ત્યાગજી. ઉપરનો લાગે રે રે લજામણો, વગોણા સરખો વૈરાગજી. ત્યારે આપણા પૂર્વજોએ આવા ઢોરમાર ખાધા છે. સત્સંગીઓ નાયત બહાર રહ્યા. અનેક વાતો સંપ્રદાયમાં મોટા મોટા ગ્રંથો આવી વાતોના છે. 1, 2, 5 ગ્રંથો નહીં, મોટા મોટા ગ્રંથો આવી વાતોના આપણા સંપ્રદાયમાં. એનું આપણે ધાવણ ધાવીએ છીએ કે નહીં એ વિચાર પહેલા કરવો પડે. પૂછો તમારા બાપને ખબર પડે. એ જૂના હરિભક્ત છે, એના પપ્પા સાધુ બોલે એમ એનું જીવન વળે, એનું શરીર વળે એમ. એટલો મહિમા ભારો ભાઈ. એકે એક ગામો ગામ આવા આવા અમુક અમુક તો ગણતરીના હરિભક્તો હતા. અને આજે કઈ હાથમાં નથી ગયો. અને એ બાપાલાલભાઈનો સંતો એમ કહી ગયા ભલે મહારાજને લઈને થોડાક સમય પછી પાછા આવશું એમ કહીને અદ્રશ્ય થઈ ગયા. કંકુના પગલા આ તે બધું પડી રહ્યું. તરત જ બાપાલાલભાઈએ રાજકોટ ગુરુકુળમાં ફોન કર્યો. તેથી અમે ત્યાં હતા. સ્વામી ગયા હતા અમેરિકા, ગુરુ ગયા હતા અમેરિકા, પૂરણ સ્વામી હતા. ફોનમાં બોલાવ્યા કે આવું બન્યું છે, પણ હું પ્રેમમાં સમય લેતા ભૂલી ગયો કઈ તારીખે આવશો કેમ ફલાણું. હૃદય ઉભરાઈ ગયું અને બોલાતું નહોતું. તૂટા ફાટા શબ્દો બોલાતા હતા પ્રેમમાં અને રુદન આવતું હતું, પણ હવે એ પૂછી શક્યો નથી. પણ આમ કહીને ગયા છે થોડા સમયમાં અમે આવશું પાછા. તો સ્વામી મારે વિનંતી છે, સ્વામી તો હવે અમેરિકા ગયા છે, આપ દર્શન દેવા પધારો. તેથી અમદાવાદ એનો ભત્રીજા ઘનશ્યામભાઈ ત્યાં રહેતા.
પૂર્ણ સ્વામી મને બોલાવ્યો તરત, બાપાલાલભાઈનો આ રીતે ફોન છે, આપણે જી આવીએ. આ તો નજરે નિહાળેલી વાત બાપા, હગે કાને સાંભળેલી વાત, તેદી હતા ને આજ નથી એમ નથી. હે અમે બે ગયા, જે ટાઈમે એને દર્શન થયા સંતોના એ જ ટાઈમે અમે પૂગ્યા. રૂમ ખોલ્યો, જરાક ટકોરો કર્યો અને પગમાં પડ્યા. બે સંતોની પગમાં પડ્યા હતા. એમ આને નંદ સંતો દેખાય. આહા, નંદ સંતોની હરોળના આ સંતો બે બાકડા થઈ. કલોલભાઈ 2 કલાક વાતો કરી બાપાલાલભાઈ, આવ્યા, જો આ પગલા, જો આ ફલાણું, જો આ આમ બધી અમને કહીને ગયા છે. હવે ક્યારે આવે? ગુરુ તો વિદેશ છે અને એ સંતો તો ઓલિયા કહેવાય બાપા, ક્યારે આવે એનું ઉભા રહે અને આપણે મેળવે એના રહી જાય. એટલે મેં તરત ફોન કર્યો. 2 કલાક વાતો કરી અને પછી અમે તરત પાછા નીકળ્યા. આ નજરે જોયેલું નહીં, હે સાંભળેલું નહીં. ત્યારે આજે પણ આ સત્સંગ એવો દિવ્ય છે, વાંચ્યો નથી. ઓ પ્રવીણભાઈ, ભલે ગમે એવું આપણે આંખે દેખાતું હોય ને સાંભળાતું હોય, પણ આ સત્સંગમાં આવા વિરલ સત્સંગીઓ, વિરલ સંતો વિચરણ છે એમનું હો. માટે વહાલા ભક્તો, ટાઈમ પૂરો થઈ ગયો છે. હવે વાત એવી છે કે આપણે એનો પાવર રાખવો. સંતો ખપી ગયા ત્યાં લગી ગામડામાં ફર્યા અને ધરાય ધરાય માર ખાધા. એનો આ પ્રતાપ છે. સાવરની વાત, જૂના સાવરને માર્યા, સાધુને લ્યો પાટા માર્યા, ખીચડી ઢોળી નાખી. થોડી વાતો છે. તોય ગામની બહાર ધકાવીને લઈ ગયા. વરસાદ વરસે, ચોમાસું, ઠંડો રોયાણ પવન આવે, માથે ઝરમર ઝરમર ટાઢો વરસાદ. એ એક બાવડે સાંયે ગુણાતીતાનંદ સ્વામીને અને મોટા આત્માનંદ સ્વામીને બેહાર્યા અને માથે ચાદરું નાખી અને માથે ટીપા ન પડે એવું કરી દીધું. સ્વામી કહે છે, સંતો આવો આવો બેહો બધા. મહારાજની આજ્ઞા આપણે પાળી, પણ હજી થોડીક અધૂરું છે. મહારાજે એવી આજ્ઞા કરી છે, કોઈ માર મારે, ઠાળન કરે, ગાળ્યું દે તો એનું સહન કરવું. આપણે એ સહન કર્યું અને બધું કર્યું. આપણો ધર્મ આપણે બજાવ્યો છે, આપણે એમાં ત્રુટિ નથી આવી. પણ હજી એક આજ્ઞા જરાક બાકી રહી છે. મહારાજે કીધું સહન કરવું, પણ એનું સારું થાય, એને ભગવાન ખૂબ સુખી કરે એવું ચિંતન કરવું, એવું ભલું થાય એવું. તો હવ બેસી જાઓ મહારાજની મૂર્તિને સંભાળે અને એવું ચિંતન કરો. ત્યાં એક હરિભગત બોલ્યા, સ્વામી આ બહુ પાપી છે ને, આ બહુ આવો છે ને, આ બહુ આવો. એ વાંજ્યો છે ને આજે 65 વર્ષ થવા, 70 વર્ષ થાય, દીકરો નથી. સંતો સંકલ્પ કરો, એને ત્યાં ભગવાન એવો મુક્ત મોકલે જેથી કરીને આપણે આ જોડ્યું એના એ જ દરબારગઢમાં લટકે એવો મુક્ત ભગવાન મોકલે. લ્યો, સંકલ્પ કર્યો, 9 મહિને દીકરો થયો અને એ દીકરો મહામુક્ત જેવો થયો અને 12 વર્ષનો થયો, નદી કાંઠે રમવા ગયો. એમાં સ્વામી પાછા પધારેલા. લ્યો, હવે રમતો રમતો સત્સંગી હતો. બાપુ સત્સંગી થઈ ગયા હતા અને એ સત્સંગી બાપુ, સ્વામી અમારા ઘરે પધરામણી આવો ને. તમે કોણ દીકરા? સ્વામી કે લે હું તો બાપુના દીકરા. તો અમારાથી ત્યાં નો અવાય. ગુણાતીતાનંદ સ્વામી કે અમારાથી ત્યાં નો અવાય. કેમ બાપા? અમારે સત્સંગી ઘરે તમારે નો અવાય? છોકરો મોટો અને ખરેખરો બુદ્ધિશાળી છોકરો. તો કે અમે અહીં 12 વર્ષ પહેલા આવ્યા હતા, 12-15 વર્ષ પહેલા. પછી તમારા બાપુએ અમને મારીને કાઢ્યા હતા ગામમાં. અમારા ગામમાં કોઈથી ઘરતા નહીં, નકર મારી નાખશું ટાઈમ એવો ઠપકો દઈને કાઢ્યા. તો કે મારા બાપુ તેડવા આવે તો આવી. સ્વામી કહે તો આવી.
ગયો મુઠ્ઠીયું વળીને ઘેરે. હો, એના માતૃશ્રીને કહે, સ્વામી આવ્યા, ગામની નદીને કાંઠે સભા કરીને બેઠા, મારે એને અહીં લાવવા તો સારું. એના માતુશ્રી કહે, બેટા તો સારું, જા તાર બાપુજી. એ કે તાર બાપુજી તેડવા આવે તો આવી. એટલે એના બાપુજી પાસે ગયું. શાંતુ આવ્યા, એવા સાધુ તો આવ્યા જ કરે કે હા આપણે ક્યાં નવરા જાય, ના પાડતે જા કે બાપુનું કામ છે. એટલે છોકરો માંડ્યો રોવા. હવે 10-12 વર્ષનો છોકરો છે જે, અને રાણી સાહેબે શીકોટો કર્યો. એ કડસા કલેક્ટર કહેવાય એમ અમારા ગુરુ કહેતા. હવે અમથા ભાટકા કરો જ્યાં ત્યાં સમય બગાડી નાખો. આવા સારો સાધુ આવ્યા હારા, અને આ છોકરો રોવે છે, અડધો થઈ ગયો, રોય રોય. જાઓ તેડી આવો. બાપુ ઢીલા પડી ગયા. હાલ તે લે ગગા હાલ લ્યો. આવ્યા, પગમાં પીડ્યા. આ છોકરો અમારો કુંવર કહે છે કે તમે ત્યાં પધારો. ભલે બાપુ આવીએ, પણ જોયું ત્યાં તો એ જ સાધુ માર્યા હતા એ જ. લ્યો, બાપુએ જાણ્યું કે હવે આ સાધુ આહા લઈ તો ગયા. આજ મારે ઓરડે બોલીને બેઠા, સ્વામી મીડિયા વાતો કરવા. હવે બન્યું એવું, બાપુ આપણે રસોઈ કરી, સંતોને જમાડવા, અને 300 માણા હારે હતું. સ્વામી જતા હતા વડતાલ, 100-150 સાધુ હતા હારે. આ બધાને બાપુ તેડી ગયા દરબારગઢમાં. આપણે રસોઈ કરવી છે. છોકરો કે જમાડવા જ બધાને. પણ ના તો આ મોટી સભામાં કે એટલે ના તો ન પડે, તો બધું આપણે તૈયાર કરવું. હા તૈયાર કરવું પડે, કરીએ આપણે. તો આપણે ઘડીક ખમો, હું બધું તપાસ કરી લઉં. કાંઈ તપાસ નહીં, ઘરમાંથી પાછો હુકમ આવ્યો. હવે એમાં તપાસ કરવાનું છે, સાધુ જમાડવામાં, હરિભક્તો જમાડવામાં. હાલો મંડ બધું સીધું. આ બધું ભેળું કર્યું, રસોઈ કરી જમાડ્યા વગેરે વગેરે ઘણી વાતો છે. એની વાતમાં મોટી વાત છે. પણ કહેવાનું એમ છે, આ તમારા પૂર્વજો, અમારા પૂર્વજોએ માર ખાધા, અને તમારા પૂર્વજો નાયત બહાર આવ્યા. ક્યાં લગીને આ પ્રસંગો છે બાપા. હવે એનું બચ્ચું, સિંહનું બચ્ચું, કેસરીનું બચ્ચું ઘાસ ખાય. જોજો ઘાસ ખાતા નહીં હો. ધર્મ વાળું જીવન, એમાં અધર્મનો ડાઘ ન આવવો જોઈએ. 100 વાતની એક વાત છે, 100 વાતની એક વાત છે, કરવી નહીં આજ્ઞા લોપ. રાજી કરવાનું રહ્યું પરું, પણ કરાવીએ નહીં હરીને કોપ. મહારાજ કોચવાય એવું ક્યારેય નહીં કરવાનું. તમારે અને અમારે, અમારી ફરજ આવે. અમારે તમને ઉપદેશ દેવો એટલો. સાધુએ નહોતું કીધું ઓલા શાસ્ત્રીએ બપોર પહેલા, તારે માથે નગારા વાગે મોતનાર. એવું અમારાથી ન થવું જોઈએ. અને તમારાથી એમ મહાત્મ્ય જ્ઞાને સહિત જેને ભગવાનનો નિશ્ચય હોય. ભગવદાનંદ શિવાનંદ સ્વામી બોલ્યા, હે મહારાજ, લોયાનું 3જું વચન, મહાત્મા જ્ઞાને સહિત જેને નિશ્ચય હોય એને ભગવાનને અર્થે શું શું ન થાય, જે ધારે એ થાય. માટે આવો નિશ્ચય વાળું જીવન, ભક્તિ વાળું જીવન, મહારાજની મૂર્તિના ચિંતન વાળું જીવન, એને આપણે વહેલી તકે એ મૂર્તિ સિદ્ધ કરવાને માટે મંડી પડીએ તો આપણી ઉપર ભગવાન રાજી 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 છે, અને કાયમ રાજી રહેશે. માટે હે વહાલા ભક્તો, ખૂબ ભગવાન આપણી ઉપર પ્રસન્ન થાય એમ આપણે સત્સંગ કરવાનો છે. વદાડવાનો સત્સંગ આ નથી, આ તો દેખાડવાનો સત્સંગ નથી. મહારાજને પ્રસન્ન કરવાનો આ સત્સંગ છે. નિષ્કામ ભાવથી આપણે બધા મહારાજને પ્રસન્ન કરીએ, મહારાજ આપણી ઉપર રાજી થાય. એટલું કહી મારી વાણીને વિરામ આપું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ શ્રી નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.